આ શું હું તમને લાઈવ ગંગા મૈયાના દર્શન કરાવીશ, એટલે કમેન્ટમાં હર હર ગંગે લખી નાખજો ને વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો કેમ છે મારી યુટ્યુબની ફેમિલી, મજામાં ને? આજે જવાનું છે આપણે ગંગોત્રી અને ઉત્તરકાશી તરફ. તો પાર્ટ 6 માં તમારા બધાનું સ્વાગત છે. જેવો તમે પાછલા વિડીયોમાં મને સપોર્ટ કર્યો છે એવો જ મને આ વિડીયોમાં સપોર્ટ કરજો. આપણે યુટ્યુબની અંદર 4 ધામના પૂરેપૂરા વિડીયો મૂકવાના છે, તો તમે કન્ટિન્યુ રહેજો. અને થોડીક તબિયત બરોબર નથી તો થોડી ક્લિપો રહી જાય છે, તો વિડીયો થોડો અધૂરો લાગશે, પણ તોય તમે લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આનો નજારો કેટલો મસ્ત મજાનો છે. હજી આનેથી પણ સારા લોકેશન આવે તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ અને અહીંયા છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર. તો તમે લોકો વિડીયોમાં રહેજો, હું તમને ત્યાં દર્શન કરાવીશ. અને અમારી બસ અહીંયા પાર્કિંગમાં છે, એટલે આજે જાજુ ચાલવાનું નથી. કાલ તો બહુ ચાલીને પગના ભૂકા કાઢ નાખ્યા. જો આ મંદિર છે, તમે લોકો દર્શન કરી લેજો, હું તમને અંદરથી પણ દર્શન કરાવીશ. આ મંદિરનો ગેટ છે, મંદિરના ગેટે આવી ગયા અને અંદર બધા અમારા બસના હશે માણસો. અને જો આ મંદિર છે, તમે આવેલા હોય તો કમેન્ટ કરજો. તો ચાલો હું દર્શન કરી લઉં. અને અંદર વિડીયો બનાવવાની મનાઈ હશે તો મંદિરથી અંદરના વિડીયો નહીં આવે. તો આપણે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને ત્યાંથી હું આવી ગઈ છું ઠંડો શેરડીનો રસ પીવા. અને આખી બસમાંથી કોઈને મજા નથી, બધા થોડા બીમાર થઈ ગયા છે. એટલે બનાવવાની છે અત્યારે ખીચડી. હમણાં આપણે રસોડે જ આવી, રસોડાનો વિડીયો બનાવી. અને એનો ખાલી તમે વ્યૂ જુઓ, કેટલા મસ્ત પહાડ છે. તો તમારે રસ પીવો હોય તો આવી જાજો. તો આપણે આવી ગયા બસે અને બસે રસોડું ચાલુ થઈ ગયું. અને જો આજે બસના માણસો બનાવવાના છે રસોઈ. અને જો ખીચડી, જો દાદા બટેકા સુધારે છે, બે ભેગા છે. તમારે કોઈને ખીચડી ખાવી હોય તો આવી જાજો. ખવડાવશો ને તો વાંધો નહીં. તો જો આપણે રસોડે આવી ગયા અને ખીચડી બનવાનું તૈયાર છે. તો જો તમારે કોઈને ખાવી હોય તો આવી જાજો. ટાઈમ ઓછો હતો એટલે ખાલી ખીચડી જ બનાવી છે, બીજું કાંઈ નથી બનાવ્યું. તમારે જમવું હોય તો આવી જાજો. કેવી લાગી ખીચડી? જો ખીચડી બનાવી છે મમ્મીએ મસ્ત મજાની, અને ખીચડી ખાવા બેસી ગયા. અને પાર્કિંગમાં ખાવા બેઠા, ત્યાં બેવાની જગ્યા નથી, બધાય અહીંયા ધૂળવા ખીચડી ખાધી છે. જો વિડીયો બનાવવાનો આવી ગયો છે, પણ જો હજી ખાય જ છે. જો કેવી લાગી ખીચડી? મસ્ત લાગી ને? તો જો આપણે હોલ્ડ પડી ગયો છે જમવાનો, અને આપણે અહીંયા જ રહેવાનું છે. અને અત્યારે બનાવ્યું છે ભીંડાનું શાક અને રોટલી. તમારે કોઈને ખાવું હોય તો આવી જાજો. તો રાતે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી અને ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે રાતે જમી લીધા પછી સૂઈ ગયા હતા. અને સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ આપણે ગંગોત્રી તરફ. અને મંદિર અહીંથી થોડીક જ દૂરી પર છે. તો જો અમારા બસના બધા લોકો આવી ગયા છે અને અડધા લોકો વહી પણ ગયા છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે ગંગોત્રી મંદિર દેખાડવાનું છે. તમારે 4 ધામના મંદિર જોવાના છે કમ્પલસરી. તમે મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તરફ જવા માટેનો ગેટ આવી ગયો છે. અમે બધા ચાલીને જ આવી છીએ અને હવે મંદિર પણ સામે જ દેખાય છે. તો વિડીયો બનાવવાનું કન્ટિન્યુ રહેજો. તો જો મંદિરમાં આવતા જ બજાર આવી જાય. દરેક જગ્યાએ જાઓ એટલે સૌથી પહેલા બજાર જ આવે, એટલે સૌથી પહેલા શોપિંગ જ કરી લેવાની. તમારે કોઈને લાવવું હોય તો કહી જ દેજો. દરેક જગ્યાએ બજાર આવે જ છે, એટલે હું તમારા માટે વસ્તુ લેતા આવીશ જ. તે ગંગાજળ લાવવું હોય તો કહેજો, જો હું લેતા આવીશ. તો મંદિરે પહોંચવામાં છીએ અને અત્યારે પહોંચી ગઈ છું ગંગા મૈયાએ. તો સૌથી પહેલા તમે ગંગા મૈયાના દર્શન કરી લો અને પછી આપણે જવાનું છે મંદિરે. તો જો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને 2-3 કિલોમીટર નહોતું ચાલવાનું, થોડુંક જ ચાલવાનું હતું. તો મંદિર દેખાડું છું, તમે દર્શન કરી લેજો. તો બધાના દર્શન કરી લેજો. તો આપણે દર્શન કરીને પહોંચી ગયા આપણી બસ પાસે. અને બસ પાસે પહોંચતા જ જો રસોડું ચાલુ છે અને ચા બનાવે છે. દર્શન કરી આવ્યા? કેવું લાગ્યું? ખરીદી કરી, બજારમાં ઘૂમ્યા, ગંગા સ્નાન કર્યા. આમાં શું બનાવ્યું છે? જો આજે નાસ્તામાં પૌવા બનાવેલા છે, ખાવા હોય આવી જાજો. જો બધા દર્શન કરીને મસ્ત ગરમ નાસ્તો કરે છે, પૌવા બટેકા. અમારી આખી બસની ટીમ અડધા બાકી છે, અડધા આવે છે. કેવા લાગ્યા પૌવા બટેકા? મજા આવી?
સારું જોવા બધા પૌવા બટેકા ખાય છે. કેવા લાગ્યા? મજા આવે છે? ઠંડી નથી લાગતી બધાને? વાતાવરણ સારું છે, બહુ મજા પડી. જો કેવું મસ્ત મજાનું વાતાવરણ. કેવા લાગ્યા સાહેબ? એક નંબર. જો શોપિંગ કરીને આવ્યા, ગંગાજળ લઈને આવ્યા બધા. મસ્ત મજાનો પહાડ સામે જો બરફ છે, બરફ. તમે લોકો વાતને સાચી નહીં માનો, પણ સામે છેક પહાડ ઉપર સાચે ગંગાજી હોય ને એવો દ્રશ્ય દેખાય છે. જો સામે રીછલ દેખાય છે. જો દેખાય છે? દેખાય તો કમેન્ટ કરી દેજો. જો કોઈ ફ્રોડ નથી, કોઈ વસ્તુ નહીં. લાઈવ વિડિયો દેખાય છે ને? કમેન્ટ કરી દેજો. घूमना फिरना इतना आसान नहीं होता लाले. તો આપણે ઉત્તરકાશી વટી ગયા હી અને અહીંયા ફૂલ વરસાદ હે. અહીંયા વરસાદ હે કે નથી? અહીંયા તો એકદમ ઠંડુ વાતાવરણ હે ને ઉપર જતા વરસાદ હે. જો આ જો બધા બસના માણસો બારે મેડિકલ સ્ટોરે દવા લેવા આવ્યા, કેમ કે હવામાન ફેર થવાના લીધે જો તકલીફ પડે છે ને આ બેન ને જો પગમાં વાગી ગયું. તો આવી જ કઈક યાત્રા હે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ જો મારી મમ્મી ઘર હોય એમ બધું સાચવે છે. મારી મમ્મી ખુદ મેડિકલ હે, હાલતા ચાલતા જો મેડિકલ લઈને ફરે, બધું ઇન્જેક્શન ને બધું હારે રાખે. કઈ મારવું હોય તો કહી દો. જો ફાટા બાટા બધું છે, બધી સુવિધા હે. જો આ બસ અંદર જો બધાની હાલત આ સિટિંગ બસ માં બે બેન કેવી થઈ ગઈ છે. બધાના મોઢા ઉલટી કરે એવા છે. હા મને તો હંધાઈને મોર એવું થાય છે, એટલે હું તો આગળ ડિક્કી માં જ બેઠી હું, એટલે કે આગળ કેબિન માં જ બેઠી હું. મને બધા કરતા વધારે ઉલટી થાય છે. જો બધાના મોઢા ઉલટી કરે એવા. બધા ઉલટી કરવાનો હોલ્ડ લે. અહીંયા બધા ચા પાણી પીવાની થઈ ગયા, ઉલટી કરવાના હોલ્ડ લે. જો તો આપણે જમી કરીને આવી ગયા છીએ આપણા રૂમે. પાર્ટ 6 આજનો આપણો આટલો જ હતો. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પાર્ટ 7 ફૂલ વિડીયો કેદારનાથનો આવશે અને શોર્ટ વિડીયો પણ કેદારનાથનો આવશે, એટલે તમે જોવાનું ભૂલતા નહીં, કેમ કે કેદારનાથનો આપણે આખો વિડીયો લેવાનો છે અને શોર્ટ વિડીયો પણ લેવાનો છે.